હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું 2 ચમચી તેલની અંદર બની જતો અને ઉપવાસમાં ખાઈ શકાય તેવો બટાકા અને સાબુદાણાનો ટેસ્ટી નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો બટાકા અને સાબુદાણાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને 1 વાટકી આપણે અહીંયા સાબુદાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે સાબુદાણાને એક પેનની અંદર લઈ અને 2 મિનિટ માટે શેકી લઈશું। તો સાબુદાણાને શેકવા માટે મેં અહીંયા પેનને ગરમ કરી લીધું છે। તો હવે આપણે સાબુદાણા લઈ અને શેકી લઈશું। તો આ રીતે પેનની અંદર સાબુદાણાને શેકવાથી સાબુદાણાની અંદર રહેલો મોઇસ્ચર વાળો ભાગ નીકળી જશે। તો આ રીતે આપણે સાબુદાણાને ફક્ત 2 મિનિટ માટે શેકવાના છે। તો સાબુદાણાને આપણે અહીંયા શેકી લીધા છે। તો હવે આપણે તેને એક ડીશની અંદર કાઢી અને ઠંડા કરી લઈશું। તો સાબુદાણા આપણે અહીંયા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે જે 2 બટાકાની છાલ કાઢી અને પાણીની અંદર રાખ્યા હતા તેને આપણે પાણીની અંદર લઈને છીણી લઈશું। તો બંને બટાકાને મેં અહીંયા છીણી લીધા છે। તો આ રીતના હોલવાળી છીણી વડે બંને બટાકાને તમારે પાણીની અંદર છીણી લેવાના છે। તો હવે આપણે છીણને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો બટાકાના છીણને આપણે અહીંયા 2 થી 3 પાણીએ ધોઈ લીધું છે। તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને સાબુદાણા ઠંડા થઈ ગયા છે તેને મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો સાબુદાણા તમારા ઠંડા થાય ત્યાર પછી તમારે મિક્સર જારની અંદર લઈને પીસવાના છે। તો સાબુદાણાને આપણે અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધા છે। તો આ રીતે તમારે અહીંયા દરદરા સાબુદાણાને પીસવાના છે, એકદમ ફાઇન પાવડર નથી કરવાનો। તો હવે આપણે પીસેલા સાબુદાણાને એક બાઉલની અંદર લઈ લઈશું। તો પીસેલા સાબુદાણા આપણે એક બાઉલની અંદર લઈ લીધા છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું અને બટાકાના છીણની અંદરથી આપણે પાણી કાઢી લઈશું। તો આ રીતે મુઠ્ઠી વડે દબાવીને બધું જ પાણી કાઢી લેવાનું છે। તો બટાકાના છીણમાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે। હવે આપણે બટાકાના છીણને પીસેલા સાબુદાણાની અંદર મિક્સ કરી લઈશું। સાથે જ બાઉલની અંદર 1 ચમચી આપણે સિંધો મીઠું ઉમેરીશું। સિંધો મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મીઠું ઉમેરવાથી આપણે બટાકાના છીણમાંથી પાણી છૂટશે અને આપણા સાબુદાણા એકદમ સરસ રીતે પલળી જશે। તો આ રીતે મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો સિંધો મીઠું ઉમેરીને મેં અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઉમેરવા માટે એક ચટણી બનાવીશું। તો ચટણી બનાવવા માટે મિક્સર જારની અંદર સૌથી પહેલા આપણે લીલા ધાણા ઉમેરીશું। તો મેં અહીંયા દંડી સહિત ધાણા લીધા છે। તો તમારે પણ આ રીતે દંડી સહિત જ ધાણા લેવાના છે। સાથે જ 2 મોટી ચમચી શેકેલા સિંગદાણા લઈશું। 2 ચમચી મોરું દહીં લઈશું। 1 નાની ચમચી જીરું ઉમેરીશું। તો 1 ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા ઝીણું સમારીને લીધું છે તેને પણ આપણે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું। સાથે તીખાસ માટે આપણે 2 સમારેલા લીલા મરચાં લઈશું। જો તમે અહીંયા વધારે ચટણી અને નાસ્તો તીખો બનાવવા માંગતા હોય તો તમારે અહીંયા મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું છે। સાથે નાની અડધી ચમચી સિંધો મીઠું ઉમેરીશું। 3 ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરીશું। મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે અને ચટણી આપણી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ગ્રીન બની છે। તો આ રીતની તમારે ચટણી બનાવવાની છે। તો હવે આપણે પીસેલા સાબુદાણા અને છીણેલા બટાકાને અહીંયા મિક્સ કરીને રાખ્યા છે તેની અંદર આપણે 3 ચમચી ચટણી ઉમેરી લઈશું। તો આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી। આ રીતે આપણે અહીંયા ચટણી ઉમેરી લઈશું એટલે આપણો નાસ્તો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે ચટણી ઉમેરવાથી આપણા નાસ્તાનો કલર પણ એકદમ સરસ આવશે અને આપણો નાસ્તો એકદમ ટેસ્ટી લાગશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને આપણે નાસ્તાનો મસાલો બનીને તૈયાર છે। તો તમારે આ રીતનો જ નાસ્તાનો મસાલો બનાવવાનો છે। તમારે ચટણી કે પાણી વધારે અહીંયા નથી ઉમેરવાનું। તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ આસાનીથી અહીંયા બની રહ્યો છે। તો આ રીતના અહીંયા બોલ વડે એટલું જ આપણે અહીંયા પાણી અને ચટણી ઉમેરવાની છે। તો હવે આપણે નાસ્તાના મસાલામાંથી નાસ્તો બનાવી લઈશું। તો નાસ્તો બનાવતા પહેલા મેં અહીંયા નાસ્તો બનાવવા માટે અહીંયા એક કાણાવાળી ડીશ લીધી છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આપણે નાસ્તાના મસાલામાંથી નાસ્તો બનાવી લઈશું। તો હવે આપણે નાસ્તાના મસાલામાંથી નાની સાઈઝની અંદર આપણે ટિક્કી વાળી લઈશું।
તો આ રીતની તમારે ટિક્કી બનાવવાની છે. તો આ રીતની ટિક્કી વાળ્યા પછી આપણે જે ડીશને તેલથી ગ્રીસ કરીને રાખી છે તેની અંદર લઈ લઈશું અને એ જ રીતે આપણે બધા મસાલામાંથી ટિક્કી વાળી લઈશું. નાસ્તાના મસાલામાંથી આપણે અહીંયા બધી ટિક્કી વાળી લીધી છે. તો હવે આપણે બધી ટિક્કીને કુકરની અંદર લઈ અને કૂક કરી લઈશું. તો નાસ્તાને કૂક કરવા માટે આપણે કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાસ્તાની ડીશ કુકરની અંદર લઈ લઈશું અને ગેસની ફૂલ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું. તો નાસ્તાને ઢાંકે અહીંયા 8 થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા નાસ્તાનો કલર બદલાઈ ગયો છે. તો આપણો નાસ્તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હવે આપણે ડીશ કાઢી અને નાસ્તાને ઠંડો થવા દઈશું. તો બધો જ નાસ્તો આપણો અહીંયા સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે નાસ્તાનો વઘાર તૈયાર કરીશું. તો નાસ્તાનો વઘાર તૈયાર કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે. તો પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. સાથે જ આપણે 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરીશું. એક નાની ચમચી સફેદ તલ ઉમેરીશું અને બધો જ નાસ્તો લઈ લઈશું. નાસ્તાને વઘાર સાથે મિક્સ કરી લઈશું. તો આ રીતે નાસ્તો લઈ અને વઘાર સાથે મિક્સ કરી લેવાનો છે. તો વઘાર સાથે આપણે નાસ્તાને સરસ મિક્સ કરી લીધો છે. તો હવે આપણે નાસ્તાની અંદર લીલા ધાણા ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણો ફરાળી નાસ્તો બનીને તૈયાર છે. તો હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈશું. તો ઉપવાસમાં ખાઈ શકાય તેવો આપણો ટેસ્ટી અને સોફ્ટ નાસ્તો બનીને તૈયાર છે. તો ફરાળી નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.